2024ની ચૂંટણીઓની તૈયારીઓ થઈ ચૂકી છે। કોઈક જગ્યાએ ફોર્મ ભરવાના શરૂ છે તો કોઈક જગ્યાએ તૈયારીઓ જોવા મળી રહી છે। બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું, તેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા હતા। જ્ઞાનીબેનના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ત્યારે જ્ઞાનીબેન ઠાકોર જ્યારે આ ફોર્મ ભર્યું તે વખતે જે સભા હતી તેમાં તેમણે પ્રવચન આપ્યું તે સમયે તેમનો ભાવુક થતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો પ્રથમ જોઈએ। બોલો ભારત માતા કી। બહુ ટાઈમ થઈ ગયો છે એટલે રિસેસ ટાઈમ નહીં લ્યું, પણ બધાને મારી બે હાથ જોડીને વિનંતી કે તમારી બેન દીકરીનું મામેરું ભરવા આવ્યા છો એટલે એક દિવસ મારા માટે તકલીફ લેજો। હજુ આપણે અહીંથી રેલી રૂપે કલેક્ટર ઓફિસ સુધી રેલી ગાડીને ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું છે। કેટલા બધા મારી હાથે આવશે? ઊંચો હાથ કરજો। બાપુ લડી લેવાની તૈયારીમાં છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોયલ સાહેબ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ, સ્ટેજ ઉપર બિરાજમાન આપણા વક્તાઓએ નામ લીધા એવા માજી ધારાસભ્ય, અમારા સાથી ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો, સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના અડીખમ યોદ્ધાઓ, આપ સમગ્ર જિલ્લામાંથી એક ગરીબ દીકરીનું મામેરું ભરવા માટે પધારેલા છો એવા મારા સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, બધા વક્તાઓએ વાત કરી છે। સમગ્ર જિલ્લામાં છેલ્લા 1.5 મહિનાથી દરેક તાલુકાનો પ્રવાસ કર્યો છે। આમ તો મારા પોતાને ચૂંટણી લડવા માટેનો બહુ વિચાર નહોતો, પણ જ્યારે સમગ્ર જિલ્લા, અમારું કોંગ્રેસનું મોવડી મંડળ અને જિલ્લાના આગેવાનોએ જેણે પણ ટિકિટ માગી હતી એમને બધાએ સાથે મળીને સિંગલ નામ કર્યું કે બેન હવે અમે પોતે ટિકિટ માગતા નથી, પણ સમયને સંજોગે તમારે ચૂંટણી લડવાની છે। ત્યારે મારા ભાઈ દિનેશભાઈ ગઢવી હોય, ભરતસિંહ વાઘેલા હોય, કાંતિભાઈ ખરાડી હોય, રાજુભાઈ જોશી હોય, તમામનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેણે આજે મારું સિંગલ નામ મૂકી અને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું। આજે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રશ્નો સાથે જ્યારે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો હોય, જનસંખ્યા જે SC ST OBC વસ્તી ગણતરીની વાત હોય, જૂની પેન્શન યોજના હોય, વૃદ્ધો માટેની પેન્શન યોજના હોય, મારા પ્લસના કંપનીમાં જેણે રોકાણ કર્યું હતું અને 2014થી જ્યારથી આ સરકાર આવી ત્યારે પ્લસના કસ્ટમરને પાછા નાણાં નથી મળતા એની વાત કરવાની હોય। આમ તો સનાતન ધર્મ અને શંકરાચાર્યએ કહ્યું કે ગૌ વંશ ને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે એના માટે સૌથી પહેલા બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હોય ત્યારે આપને અહીંથી કહેવા માંગુ છું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે તો આપના વતી ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય એની વાત પણ આજે આવનાર સમયની અંદર કરવાની। વડીલો, ઘણા બધા મુદ્દાઓ છે ત્યારે આશા વર્કર હોય, તેડાગર હોય, ભૂતકાળમાં જે જમીન માપણી ખોટી થઈ છે અને ખોટી માપણી પાછી રેગ્યુલર થાય એના માટેની વાત હોય, ખેડૂતોને પોષણ ભાવો મળે એના માટેની વાત હોય, નોકરિયાત માટે જૂની પેન્શન વીમા યોજના હોય, આદિવાસીઓને પોતાના અધિકારો આપવા માટેની વાત હોય, ત્યારે આવા મુદ્દાઓ સાથે આપણે ચૂંટણી ઢંઢેરો લઈને લોકો વચ્ચે જવાનું છે। આમ તો ભાઈ ગુલાબભાઈ અને
ગોહિલ સાહેબે હમણાં આપણા અધ્યક્ષે વાત કરી. ગોહિલ સાહેબ આપના અધ્યક્ષતાને ચૂંટણી યોજાતી હોય ત્યારે કોઈ પણ મતદાર એ 3 બાબત ધ્યાનમાં રાખીને મતદાન કરતો હોય છે. હું બનાસકાંઠાની જનતાને કહેવા માંગુ છું કે મારા 28 વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને ધારાસભ્ય સુધી મેં 28 વર્ષ આ જિલ્લાની સેવા કરી છે. મારા નેતાઓ આજે ભલે આ દુનિયાની અંદર ના હોય કે જેણે મને માથા માથે હાથ મૂકીને પાપા પગલી કરાવી હોય, મારા બીકે ગઢવી સાહેબ હોય, મારા હરીસિંહ ચાવડા હોય, મુકેશભાઈ ગઢવી હોય, અમારા અનેક નેતાઓએ આ જિલ્લાની સેવા કરીને આ જિલ્લાને નેતૃત્વ પૂરું પાડ્યું છે. અને એ વિરાસતને જ્યારે આગળ વધારતા આપ સૌને ખાતરી આપું છું કે આ બનાસકાંઠા જિલ્લો ના ધણિયાતો જિલ્લો નથી. આ જિલ્લાને કોઈ બાંધમાં લેવા માંગતા હોય ને તો અમે આ જિલ્લાને બાંધમાં લેવા નહીં દઈએ. હું આપ સૌને ખાતરી આપું છું કે જેનાથી તમે બીઓ છો ને એના માટે તો તમારા બધાની તાકાતથી તમારી બેન દીકરી પણ કાપી છે. જ્યારે તમારી બધાની આટલી ઉર્જા અને શક્તિ મળતી હોય ત્યારે મારે વિશેષ નથી કહેવું, પણ એટલું ચોક્કસ કહીશ કે બનાસની બેન ગેનીબેન શા માટે? બનાસની બેન ગેનીબેન એટલા માટે કે કદાચ હું ગરીબ પરિવારમાં જન્મી છું, પણ એટલો હું બનાસકાંઠાની જનતાને નેતૃત્વને ભરોસો આપું છું કે સામ દામ દંડ ભેદની રાજનીતિમાં ઘણાએ જ્યારે આવા સમયે કોંગ્રેસ પાર્ટીને છોડી હોય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે, ત્યારે બનાસકાંઠાની જનતાને અને મારા નેતૃત્વને એટલો ભરોસો આપું છું કે તમારી બેન દીકરી કોઈ પણ સંજોગોમાં ભૂતકાળની અંદર કોઈ પણ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહીં, એની પણ ખાતરી આપું છું. જગદીશભાઈ બળદેવજી ગોહિલ સાહેબ, ગરીબ પરિવારમાં જન્મી છું, પણ મારા મતદારો હોય, મારું મોવડી મંડળ હોય, મારી જિલ્લાની જનતા હોય અને જેણે મારા ઉપર ભરોસો મૂક્યો હોય ને, આજ ગામડે ગામડે જાહેર સભાઓમાં વડીલો મને પેટો બતાવે અને ભાગડીની લાજ શું છે, મર્યાદા શું છે, એ ભાગડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની પણ આપ સૌને હું ખાતરી આપું. વડીલો એક બાજુ જનશક્તિ અને એક બાજુ ધનશક્તિ. હું બનાસની બેન છું, સામે બનાસ બેંક છે. હું બનાસની બેન છું, સામે બનાસ ડેરી છે. ચાહે પોલીસ હોય, પ્રશાસન હોય, વહીવટી તંત્ર હોય, એમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો 542 સંસદ સભ્યો ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી ખરીદી શકે એમ છે, પણ લોકશાહી એ પૈસાથી ન ખરીદાય. એનો જીવતો ને જાગતો ઉદાહરણ એ 2017માં મારી વાવ વિધાનસભાના 18 આલમે કરી બતાવ્યું. એ આપણી સૌની નજરની સામે છે. ત્યારે મારે વિશેષ નથી કહેવું, પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ વિજય એ મારો પોતાનો નહીં, એ આ 18 આલમનો છે. આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું છું કે તમારી બેન દીકરી એક એવી બેન દીકરી છે કે ક્યારેય પણ ગમે એટલા લોભ આપશે, લાલચ આપશે, પણ ક્યારેય કોઈની સામે કે કોઈના વતી કદાચ મારે હું ગરીબો માટે લડીશ. હું ગરીબોની સેવક છું. મધ્યમ વર્ગ સાથે રાખીને પરિશ્રમ કરવામાં, સંઘર્ષ કરવામાં કાંઈ બાકી નહીં રાખું, પણ મારા ગરીબ માણસોને, મધ્યમ વર્ગને કોઈ વહીવટી તંત્ર કે કોઈ હેરાન કરવા માંગતું હોય ને તો એની સામે અમે ગાંધીજીના વારસદાર છીએ. પણ ક્યાંક જરૂર પડે તો તમારી બેન દીકરી મારા ગરીબ માટે, મારી બેન માટે, દીકરી માટે ઝાંસીની રાણીની રાહે ચાલવું પડે ને તો ભૂતકાળમાં ક્યારેય વિચાર નથી કર્યો અને ભવિષ્યમાં પણ ક્યાંય પીછેહટ નહીં કરું, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. ત્યારે 1947માં આ દેશની આઝાદી બચાવવા માટે દેશના સુખી સંપન્ન લોકો એ મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય, એમને ફંડિંગ કરી અને આ દેશમાંથી અંગ્રેજોને હટાવવા માટે ફંડિંગ કરતા હતા.
આજે 2024માં મારી બનાસકાંઠાની જનતા એની બેન દીકરીને 500 રૂપિયા આપી, 11 રૂપિયા આપી, 21,000 રૂપિયા આપી આ દેશની આઝાદી ટકાવવા માટે, લોકશાહી ટકાવવા માટે ફંડિંગ કરી રહી. આ બેના વચ્ચે તફાવત છે, અને તફાવત છે એટલા માટે કરીને આજે હું તમને બધાને ખાતરી આપું છું, અને ગીતાની સાક્ષીએ, સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું. અમારા હાથમાં એક હાથમાં ગીતા છે, એક હાથમાં સંવિધાન છે. આ સંવિધાનની રક્ષા કરવાની હોય, અને આ ગીતાજીએ ભાગવત કથામાં જે વાત કરી હોય એ વાત પ્રમાણે તમારી સેવા કરવા માટેની આપ સૌને હું આ ગીતાની સાક્ષીએ અને સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું. મારે વિશેષ ના કહેતા મારી મોવડી મંડળને બે હાથ જોડીને વિનંતી કરવી છે. આજે મારું શિસ્ત નેતૃત્વ બેઠું છે. હજી ઘણા બધા 7 તારીખ સુધી રંગો આવવાના છે, ઘણા બધું રેલમ છેલ કરવાના છે, પણ શિસ્ત નેતૃત્વને બનાસકાંઠાની જનતા વતી ખાતરી આપું છું કે અહીંયા બનાસનો કાંઠો છે કે એની અસ્મિતા માટે, એની આઝાદી માટે ગમે તો ગમે એટલી લોભને લાલચું આપે, પણ મારો બનાસકાંઠાનો મતદાર એ કોંગ્રેસ પાર્ટીને ક્યાંય આંચ નહીં આવવા દે, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. હું ધારાસભ્ય તરીકે અત્યારે 2027માં મારી મુદત પૂરી થાય છે. મારે આ લોકસભાની ચૂંટણી મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આ બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે, અને બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે. ત્યારે મારા રા નવગણ દેવા ભાઈઓ બેઠા હોય, મને ઘણી વખત એમ કે જ્ઞાનીબેન, રાત દિવસ તમે એકલા પ્રવાસ કરો છો, તમે પોલીસ વાળાના પાસે સિક્યુરિટી માગી લ્યો. ત્યારે મેં એમને કીધું કે બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એક પોલીસ તરીકે પેરો ભરતી હોય ત્યારે મારે પોલીસની કોઈ જરૂર ના હોય, અને મારે પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય. બનાસકાંઠાના જિલ્લો મને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સરખાવતો હોય, ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને જેનો ભરોસો છે ને એ ભરોસો હું તોડવા માંગતી નથી. કદાચ આ બનાસકાંઠાની જનતા માટે, બનાસકાંઠાની 18 આલમ માટે એક કાળું કફન બાંધવું પડે ને, તો આ કફન બાંધીને તમારા બધા માટે કરીને નીકળીશું. અને કાળું કફન બાંધીને નીકળીશું ત્યારે ગોયલ સાહેબ, પરિવાર નાનો છે, એક દીકરો છે. મેં કોઈને કહ્યું નથી કે પરિવારને, અને મેં મારા આગેવાનો સાથે કોઈ ચર્ચા નથી કરી, પણ ખૂબ મને 18 વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને મારો 28 વર્ષનો રાજકીય કાર્યકાળ દરમિયાન મેં અનેક ચડાવ ઉતાર જોયા છે. ત્યારે હું આજે આ બનાસકાંઠાની જનતાને ભરોસો આપવા માંગુ છું અને કહેવા માંગુ છું કે એક દીકરો હતો, એના લગ્ન થઈ ગયા છે, અને પરિવારમાં હવે બહુ લાંબી જવાબદારી નથી રહી. ત્યારે આ મારી જિંદગી હવે પછીની બનાસકાંઠાને અર્પણ કરવા માંગુ છું, અને અર્પણ કરવા માંગુ છું. ત્યારે તડકો છાયો જોયા વગર સબ ભૂમિ ગોપાલ કી, અને કોઈકને કોઈકે આ પૈકીના નિર્ણયો લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય, ક્યાંક જન સેવા માટે સમર્પિત થવાનું હોય, તો એ સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડશે. ત્યારે આપ સૌને, પત્રકારોને પણ અભિનંદન આપું છું. આમ તો બધા પેકેજ બીજા પાસે નાના મોટી જાહેરાતો માગે, પણ ગોહિલ સાહેબ, જગદીશભાઈ, આ પત્રકારો ચોથી જાગીરીનો પણ મારે આભાર માનવો જોઈએ. એમાં પણ મારો મામેરાનો કોટો અલગ રાખ્યો છે, અને સૌથી વધારે કવરેજ આ મીડિયાએ લીધું છે. ત્યારે એમનો પણ મારે આભાર માનવો રહ્યો. જાહેરમાં બીજું વિશેષ ના કહેતા મને બધા ધમકી આપે, અને મને જ્યારે કોઈ 100 રૂપિયા આપે ને એમાંથી કે બેન 50 પાછા આપો, જ્યારે રોજના 50,000 આવે, લાખ રૂપિયા આવે, ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું.
અને છાતી માથે હાથ મૂકીને રાતે વિચાર કરું, હે જ્ઞાની, તું એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી, આજ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો, અને તને જ્યારે નેતા બનાવે છે ને તારી ખાનદાનીમાં કાંઈ વોટ ના આવે ને, એવી મા જગદંબા, હે ધરણીધર, હે નડેશ્વરી માતા, હે અંબાજી, ક્યાંક મારા જિલ્લાએ, મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને, એ ભરોસાને ડગવા ના દેજે. અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને, એ પહેલા મને વાલી કરી દે, એ મને સારું લાગશે, પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે, એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે. ત્યારે મારે વિશેષ નથી કેવું, બોલ સાહેબ, પણ જ્યારે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને, ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે, પણ ત્યારે ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે, ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા, મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ બેનબા. હવે આપણે ઘણા બધા મિત્રોને વિઝ્યુઅલ લેવાના છે, એટલે એક નારો બોલાવશું. બનાસની બેન, બનાસકાંઠા લોકસભામાં કોંગ્રેસમાંથી બનાસની બેન, બનાસકાંઠાની જ્ઞાનીબેન છે, તો સામે રેખાબેન ચૌધરી છે ભાજપમાંથી. આ બંને વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. બનાસકાંઠા સીટ એવી છે, કોણ જીતશે તેનું કોઈ નક્કી થતું નથી. ત્યારે બનાસકાંઠામાં ગઈકાલે જે જ્ઞાનીબેને ફોર્મ ભર્યું તે સમયે તેમની સવારી ટ્રેક્ટર ઉપર નીકળી હતી, અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અસંખ્ય જોવા મળ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ સભામાં શક્તિસિંહ ગોહિલે વધુ ઉમેરતા શું કહ્યું તેનો પણ આ વિડીયો. મારી વાતની શરૂઆત કરું એ પહેલા આજે એક પવિત્ર અને ઐતિહાસિક બનાસકાંઠાની ભૂમિ ઉપર છું, અને આપ સૌ આ વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત છો. તો મારી વાતની શરૂઆત કરું એ પહેલા મારે આપ સૌનો એટલા માટે આભાર માનવો છે કે આપે સમગ્ર ગુજરાત અને દેશને એક નવો રસ્તો બતાવ્યો છે. બનાસકાંઠાની ભૂમિએ અહંકાર સામે એક પડકાર ફેંક્યો છે. પહેલી વખત ક્યાંય રાજકારણમાં એવું જોવા મળ્યું, નહીતર તો ઉમેદવાર હોય ને એની પાસે પૈસા લેવા લાઈન થાય. આ પહેલી વખત એવું બન્યું કે બનાસની બેન જ્ઞાનીબેન માટે પૈસા દેવા લાઈન લાગે છે. પહેલી વખત એવું બન્યું કે એનો એક મતદાતા કહે છે કે નોટ આપીશું, વોટ પણ આપીશું અને અહંકારને તોડીને રહીશું. આ પ્રથા પાડવા માટે હું બનાસકાંઠાના એક મતદાતાને નતમસ્તકે સૌનો આભાર માનીને નમન કરું. આ તમારી ખાનદાની છે, જેની પાસે આખી સોનાની નગરી હતી ને, લંકેશ, શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા, સંપત્તિ બધું જ હતું એના પાસે, પણ એના પાસે જ્યારે અહંકાર આવ્યો, ત્યારે અહંકાર કોઈ બહુ મોટી ભગવાન રામે સેના લઈને નહોતું જવું. સોનાની નગરીને ટક્કર આપવા માટે સોનાની નગરી લઈને નહોતું જવું પડ્યું. સત્યના રાસ્તે ભગવાન શ્રી રામની સાથે કોઈ વાનર સેના હતી, તો કોઈ પક્ષી હતા, કોઈ પશુ હતા, અને એની સેના હતી, અને સોનાની નગરી ધ્વંસ થઈ હતી. આજે એ જ વસ્તુ બનાસકાંઠામાં એક બાજુ અહંકાર છે અને બીજી બાજુ પ્યારથી લોકોની સાથે રહેતી આ ઝાંસીની રાણી જેવી જ્ઞાનીબેન છે. કોઈ એક ભાઈને અન્યાય થાય તો ધારાસભ્ય તરીકે રણચંડી બનીને લડનારી બહેન એ જ્ઞાનીબેન. આપ સૌને વિનંતી કરું છું કે જે સોનાની નગરી હતી, એ સોનાની નગરીને ધ્વંસ કરવા માટે જ્યારે સેતુ બનતો હતો, ત્યારે એક પક્ષી ચાંચમાં પાંદડું લઈને જતું હતું,
અને કોઈ જાંબુવન જેવા આપણા અહીં બેઠા છે ને આ લાઈનમાં નેતાઓ, એ જગદીશભાઈ હોય, રઘુભાઈ હોય, આમ કિરીટભાઈ હોય, આમ અમારા ધારાસભ્યશ્રીઓ હોય, કાંતિભાઈ ખરાડી હોય, આમ શિવા બાપા ભૂરિયાથી માંડીને આખી લાઈન આમ ગઢવી બેઠા છે અમારા ત્યાં સુધી, આમ અમૃતજી બેઠા છે. આ બધા છે ને એક બનીને મદદ કરે છે. એમાં મેં કહ્યું એમ નાનું પક્ષી પાંદડું લઈને જતું હતું તો જાંબુવન જેવા મોટા ડુંગરા લઈને નાખતા હતા. બળદેવજી ડુંગરા લઈને આવે તો આપણે પાંદડું લઈને પણ જવાનું. અને કોઈ એ સેતુ બનતો હતો ત્યારે કોઈ ખિસકોલી ધૂળમાં આળોટીને ત્યાં જઈને આડી પડતી હતી. પૂછ્યું તું શું કરે છે? કે મારી પાસે બીજું નથી પણ આ રૂવાટી છે એના ઉપર કઈ ધૂળ ચોટે, ત્યાં સેતુમાં જઈને આડી પડું તો થોડી ધૂળ પડે તો મારું પણ યોગદાન રહે. આ ભાવનાથી લંકા ધ્વંસ થઈ. આજે જ્ઞાનીબેન માટે બનાસના લોકો, બનાસના મતદાતાઓ આ ભાવનાથી નીકળ્યા છે. એટલે વિજય જ્ઞાનીબેનનો નહીં, આપ સૌનો થવાનો. હમણાં અમારા જિગ્નેશભાઈ કહેતા હતા ને, સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરનારી આ જ્ઞાનીબેન છે. જિગ્નેશભાઈ મેવાણીનો એ અવાજ. હું નર્મદા વિભાગનો મંત્રી હતો, મિનિસ્ટર હતો નર્મદા વિભાગનો. ચેલેન્જ વાળું કામ પૂરું કર્યું ત્યારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી હતી કે અમને આ ઊંચાઈ એટલા માટે જોઈએ છીએ કે મારા કચ્છમાં ને મારા બનાસકાંઠાના ખેડૂતોને નર્મદાનું પાણી મળે. અફસોસ છે એ વાતનો, 19 લાખ હેક્ટર પાણી આપવાનું હતું ખેડૂતોને. આ ઉદ્યોગ વાળા માટે થઈને 8 લાખ હેક્ટર પાણી કાપીને ઉદ્યોગને આપ્યું અને બનાસકાંઠાના ખેડૂતને નર્મદાનું પાણી મળ્યું. ચૂંટણી આવે ને ત્યારે થોડાક દી પાઇપલાઇન નાખે, કરે ને આવું, પાછી પાઇપ વાળી બંધ થઈ જાય ને પાણીનું ટીપું આવે ને. આ લોકોની મશ્કરી છે. બનાસને નર્મદાનું પાણી મેળવવાનો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટીએ નથી આપ્યું. એનો બદલો લેવાનો દિવસ એટલે પંજાના નિશાન પર મત આપજો. એક નેતાનો અહંકાર, એક નેતાનો અહંકાર. પહેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાઉં. એને ચૂંટણી લડવી હતી હો, પણ જ્ઞાનીબેન નું નામ અમે વહેતું મૂક્યું ને એટલે એ વહેતા પડી ગયા. પછી એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને એને ટિકિટે ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં. મારું કીધું કરે કે ના કરે, આ બેનને ટિકિટ આપું. જીતવાનું તો નથી પણ શહીદ તો કરું. અરે કે છે ગલભા બાપાનું ઋણ ઉતારજો. મારે કેવું છે પહેલા તમે ઉતારો. ડેરીના ચેરમેન હટો, આ દીકરીને બનાવો ચેરમેન. અંગ્રેજીમાં કહેવાય છે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. સારી વાતની શરૂઆત એ જ કરી શકે જે પોતાના ઘરથી કરે. તો ગલભા બાપાનું ઋણ ઉતારવા પહેલા દીકરીને ડેરીના ચેરપર્સન બેસાડો, પછી બનાસકાંઠામાં કહેવા નીકળજો. અરે બેની સરખામણી થાય. જે બેન સંસદમાં નથી ચાલે એમ એને બનાવો ડેરીના ચેરમેન. આ મારી બેન સંસદમાં ચાલે એવી છે, એને દિલ્હીની સંસદમાં મોકલો. અહંકાર કોઈનો ટકતો નથી. કહેવા માંગુ છું, લોકશાહીમાં જનતા જનાર્દન છે. લોકો છે એ મોટા છે. આપ સૌ મહાન છો. આપ અમને રાજકારણ વાળાને ઊંચા આસન પર પણ બેસાડો અને ત્યાં બેસીને અમે અહંકાર કરીએ ને તો ધૂળ ભેગા કરવાનો અધિકાર પણ આપો. અને આ દિવસ એટલે મતદાનનો દિવસ. આપ આવ્યા છો અહીંયા, મામેરું પણ ભરો છો, પણ એ દિવસે આળસ ન કરતા. એટલું કહેવાય, આળસ નહીં કરતા. કોઈ મારો માલધારી સમાજનો ભાઈ, કોઈ મારો દલિત પરિવારનો ભાઈ કે બહેન હોય, કોઈ મારો સામાન્ય ખેડૂત હશે, દિલ પર હાથ મૂકીને જોજો. કોંગ્રેસની સરકારે હંમેશા એ કામ કર્યું કે કોઈ ખેત મજદૂર હોય ને તો એ ખેડૂત બને. સાંથણીમાં જમીન મળતી હતી ને. હવે તો 1 રૂપિયા ટોકનમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં મોટા ઉદ્યોગપતિને મળે. આપ
આપણને કોઈ માલધારીને, કોઈ ગરીબને, કોઈ દલિતને, કોઈ આદિવાસીને, ખેત મજદૂરને આ જમીન મળતી નથી. આપ સૌને વિનંતી છે કે બનાસનો અવાજ બનાસની બેન ગેની બેન ઉઠાવશે, એના પંજાના નિશાન પર મતો આપો. અહંકારને તોડવાનું કામ કરજો. આપે જે શરૂઆત કરી છે એની અસર એક સારા રાજકારણની આખા ગુજરાતમાં પેદા થઈ છે. એ માટે પણ આપનો આભાર માનું છું. કોંગ્રેસ પાર્ટીના તમામ એકાઉન્ટ બંધ કરી દીધા, સીલ કરી દીધા. આપણા પાસે થોડા ઘણા રૂપિયા હતા તો એ ખાલસા કરી દીધા. અને એમ હતું કે ભાજપ વાળાને કે પૈસા વગર કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે, તો એને કહું છું કે આ બેઠો છે જનતા જનાર્દન, એનાથી લડશે. ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારના ઇલેક્ટોરલ બોન્ડથી 82 અબજ 52 કરોડ ભેગા કર્યા છે. કેટલા? 82 અબજ 52 કરોડ. અને બીજી તરફ આપણા એકાઉન્ટ બંધ કર્યા છે, પણ આ મતદાતાઓના દિલને કોઈ બંધ નહીં કરી શકે. ઘણા બધા પ્રશ્નો છે અહીંના, પણ સમયની મર્યાદા છે. ફરી પાછા ચૂંટણી દરમિયાન આવશું ત્યારે વાતો કરશું. આપ સૌનો પ્રેમ છે, આપ સૌની લાગણી છે. મને આ બહુ મોટો ફૂલહાર પહેરાવ્યો. એ ફૂલહારની એક એક પાંખડી આપ સૌને સમર્પિત કરીને આપનું સ્વાગત કરી, આપનો આભાર માની આપ સૌને શુભેચ્છા પાઠવીને વિરમું છું. છેલ્લે એક વસ્તુ બોલાવીશ, જરા જોરથી બોલજો. બનાસની બેન, બનાસની બેન, બનાસની બેન. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આભાર બાપુ. લોકસભા પાટણની હવે વાત કરીશું, કારણ કે લોકસભા પાટણમાં આજે ભરતસિંહ ડાભી ભાજપ તરફથી ફોર્મ ભરવા માટે જવાના હતા. તે સમયે ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં લવિંગજી ઠાકોરે ફોર્મ ભરે તે પહેલા જે કહ્યું તે આ વિડીયોમાં પ્રથમ તેમનું પ્રવચન સાંભળીએ. ઉમેદવાર આદરણીય ભરતસિંહ ઠાકોર સાહેબ નું અહીંયા આપણે એ નામાંકન ભરવામાં પધારેલા આપણા નિજાનંદ બાપુ અને સંતો અને અહીંયા વિશ્વકર્મા આદરણીય માન્ય મંત્રી સાહેબ પધાર્યા છે. આપણે બધા પાટણ જિલ્લા, મહેસાણા, બનાસકાંઠામાંથી, ખૂણા ખૂણામાંથી મારા સનિષ્ઠ કાર્યકર્તા પધાર્યા છે. બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું કે આપણે આપણા ગુજરાતનું ગૌરવ અને જેને વિશ્વમાં ડંકા લગાડ્યા એ મોદી સાહેબ આપણા ગુજરાતનું ગૌરવ છે. આપણે ભાગશાળી છીએ ભલામણા કે આવા વડાપ્રધાન આપણને ગુજરાતના મળ્યા છે. અને આપણા જે CR પાટીલ સાહેબની નેમ છે કે આપણે 5 લાખથી વધારે આપણા પાટણ જિલ્લાને એ દિલ્હીમાં ચૂંટીને મોકલવાના છે. એટલે આપણે બધા 7મી તારીખ સુધી જંપીને બેસવાનું નથી. કેમ કે આપણા આદરણીય વડાપ્રધાનનો સંકલ્પ છે કે 2047માં મારા ભારતને વિકસિત ભારત બનાવવાનું છે, શિક્ષિત ભારત બનાવવાનું છે, અખંડ ભારત, વિશ્વગુરુ ભારત બનાવવાનું છે. તો એમાં આપણે બધા સાથે મળીને એકમેક થઈને બધા એકી અવાજે આખા પાટણ જિલ્લામાં ફરીને કોઈ મતદાન કર્યા વગર રહી ન જાય અને જંગી બહુમતીથી આપણા ભરતસિંહ ડાભી સાહેબને જીતાડીએ. એ જ વિનંતી સાથે હું ખૂબ હૃદયની શુભકામના પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. લોકસભા ભરતસિંહ ડાભીએ ફોર્મ ભર્યું તે પહેલા ભરતસિંહ ડાભીના સમર્થકો, ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પાટણ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ ભરવા જાય તે પહેલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં ગોતરકાના નિજાનંદ બાપુ આશીર્વાદ સ્વરૂપે પ્રવચન આપ્યું હતું અને આ પ્રવચનમાં તે શું બોલ્યા તે આ વિડીયોમાં જોઈએ.
આગળ સમાજ એક યુવાન સમાજ છે, એક બને અને જે કોઈનું પણ ઋણ આપણા ઉપર હોય, ઋણ ચૂકવવાનો જ્યારે સમય આવ્યો હોય તેમાં પાછીપાની ના કરે ને હિંમત પૂરો સાથ મહેનત પ્રવાસ માત્ર 2.5 મિનિટમાં મારી વાત પૂરી કરીશ, પણ એના માટે તમારે મારી સાથે 3 વખત 3 પ્રકારની જય બોલવી પડશે. બોલો મહાકાલી માત કી. એક તો આછી પાતળી જયમાં બોલવા માટે હું ટેવાયેલો નથી, એટલે ફરીથી પ્રયાસ કરો. બોલો મહાકાલી માત કી, કાશી વિશ્વનાથ મહાદેવ કી, રઘુકુલ ભૂષણ ભગવાન રામચંદ્ર કી. આ 3 જય બોલાવવાનું કારણ એ છે કે આ ગુજરાતની ભૂમિ ઉપર ભૂતોના ભવિષ્યથી જે ઉકેલે ન એવો પ્રશ્ન મહાકાળી જે પાવાગઢમાં બિરાજે છે એના ઉપર પહેલી વખત 550 વર્ષ પછી કોઈએ જો નેજું ફરકતું કર્યું હોય ને તો નરેન્દ્ર મોદીએ પ્રગટા કર્યા છે, આ ભગવી સરકારે પ્રગટા કર્યા. કાશી વિશ્વનાથના કોરિડોરનો હું સાક્ષી રહ્યો છું ને એમાં જવાનો મને અવસર મળ્યો છે. ગંગા વચ્ચે ને કાશી વિશ્વનાથ વચ્ચે અડધા પાટણ જેટલું નગર વસી ગયેલું હતું અને લોકશાહીમાં ક્યારેય શક્ય નતું, કોઈ વિચારી પણ ન શકે કે આવડા મોટા નગરને કોઈ વચમાંથી હટાવી શકે. અને ગંગાનું પાણી સીધી રીતે ઘડો છે ને 350 વર્ષથી ચડવાનો બંધ હતો, એ 350 વર્ષ પછી એ વીર વિક્રમાદિત્યની જેમ ઘડો હાથમાં લઈ એ બધું ખાલી કરાઈ અને ફરી પાછા 350 વર્ષે ગંગાને અને કાશી વિશ્વનાથને એક કરનાર નરેન્દ્ર મોદી. એના પછી ફરી પાછો જે અવસરનો સાક્ષી બન્યો કે જ્યાં મોટા મધાનતાઓ, મોટા મોટા કલાકારો, આગેવાનો, અમારા મઠાધીશો, મંડલેશ્વરો આ બધા જ પોતાના સૂક્ષ્મ બાબતોને ભૂલી અને બધા સમ્યક અવસ્થામાં બેઠા હોય અને ભગવાન રામચંદ્રજીની જે શિલા છે લઈ અને ફરી પાછા ભગવાન રામચંદ્રના ચરણોમાં છે ને એ પૂજા અર્પિત કરનાર છે ને નરેન્દ્ર મોદી. આ ચૂંટણીઓ નથી, ચૂંટણી માત્ર પ્રક્રિયા હોય, કોઈને જીતાડવા પૂરતી હોય, ચૂંટણી નથી. આ ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થવાની પ્રક્રિયા છે અને હિન્દુઓ એક પગથિયું જો ચૂક્યા ને તો હજારો વર્ષ પાછા ધકેલાતા વાર નહીં થાય. વારંવાર ઐતિહાસિક ભૂલો જે થઈ છે એનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી છે. આંતરિક કોઈ પણ નાનો મોટો મતભેદ હોય તો એ રાજકીય છે, પણ ઐતિહાસિક ભૂલ ન કરવાની જવાબદારી આપણી છે. આ જ્યારે મહિલાઓના માથા ઉપર આ પીળા અને કેસરિયા સાફા જોઉં છું ત્યારે લાગે છે કે ફરી શંકરાચાર્ય જીવંત થયા છે, ફરી રામાનુજાચાર્ય જીવંત થયા છે, ફરી વલ્ભાચાર્યજી જીવંત થયા છે, ફરી રામાનંદાચાર્ય જીવંત થયા છે. આ બધા જ જે સંતો જે સિગ્નેચર કરીને ગયા છે ને ફરી પાછા એ જ વધામણા કરવાનો વખત આવ્યો છે. એટલે તમને કહું કે ભરતસિંહભાઈને વોટ આપો ને ત્યારે એમ નહીં વિચારતા કે એક ઉમેદવારને મત આપી રહ્યા છો, તમે ફરી પાછા એક ઇતિહાસને છે ને પુનઃ સ્થાપિત કરવા જઈ રહ્યા છો અને એની સિગ્નેચર કરવા માટે તમે જઈ રહ્યા છો. એટલે બધાને વિનંતી છે. અને પાટણ ઐતિહાસિક નગરી છે, વડનગર ઐતિહાસિક નગરી છે, એને તો એક મહાપુરુષ રાજપુરુષને મૂકી અને મહાપુરુષનો દરજ્જો આપ્યો છે. પાટણ પોતાની પ્રભુતાને ક્યારેય ભૂલ્યું નથી અને પાટણ પોતાની પ્રભુતાને ભૂલવાનું નથી. એવા દાવા સાથે અને ભરતસિંહ સાથે મારો વ્યક્તિગત પણ ખૂબ નાતો છે. અને આવો એક લોકાભિમુખ જેને કહી શકાય એવો લોકાભિમુખ જે સંસદ છે, સાધુ તરીકે હું કોઈનું સર્ટિફિકેટ ના આપું પણ હું ભરતસિંહભાઈનું આપી શકું, કારણ કે હું એને અનુભવી ચૂક્યો છું, હું ખૂબ ભીતરથી ઓળખું છું. અને આવો લોકાભિમુખ સાંસદ આપણને મળવો એ આપણા માટે બહુ શું કહેવાય કે ભાગ્યની વાત છે. અને ફરી પાછી મારી વાતને પુનરોચ્ચાર તેઓ દોહરાવીશ નહીં, પણ એ વાત સાથે ફરીથી હું વિરામ આપવા પહેલા હું એક વાત કહી દઉં કે ભૂમધ્ય સાગરના કિનારે યહૂદીઓ એકલા ઝઝૂમી રહ્યા છે અને હિન્દ મહાસાગરના કિનારે હિન્દુઓ એકલા ઝઝૂમી રહ્યા છે. આ બેનો જો સમન્વય કરવો હશે તો પણ આપણે સૌએ પોતપોતાની જવાબદારીની ભૂમિકા સ્વીકારી અને ફરી પાછા એ વિશ્વગુરુના શિખરે ભારતને બેસાડવા માટે થઈ અને પણ આપણે મહેનતને મથામણ કરવી પડશે. ખૂબ ભરતસિંહભાઈને જ્વલંત વિજય મળે અને વખતો વખત
નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બને એવા આશીર્વાદ પાઠવી મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ.